અમે ખાવા ખબર એમને એક ગિફ્ટ મેં કેરો આલવા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો વેલકમ ટુ વિજય રાઠોડ વ્લોગ, અને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલુ કરીએ. તો ગાઈસ, ખાવામાં છે દાળ ભાજી એન્ડ જોડે છે આ લહુન વાળું મરચું અને દોરી મકાઈનો રોટલો અને સોલે ચાના. તો ગાઈસ, આજે ખાવાનું બી દેખાડતો બ્લોગમાં, બરોબર? ઘરે વધારે બ્લોગિંગ કરતો નથી. સભી પહોંચી ગયો છે જામુગડા એન્ડ માઇકલ એનું કામ કરતો તો એડિટિંગ કર્યું, અને આ કંઈક લખીને પ્રમોશન કરીને આવ્યો છે કંઈક, અને આ યુકે ને વીકે આવી ગયા છે. અમારે તેલ જરાની હાલત બહુ ખરાબ છે, કેમ કે ઊંઘલાયેલા અમે રાતે 3 વાગે આવેલા. મેં આપણે દુકાને આવ્યા ને ટાંકી તેલ બનાવીને એમ કીધું કઈ રકમ આખો લાલ લાલ થી રડી રડીને આવ્યો કે હું કાઈ નથી હજુ તો એમે થયેલું કેવું તે તમને યુકે ના બ્લોગ માં ખબર પડશે. યુકે નો બ્લોગ સર્ચ હતા કોમ હતું બોડેલી કલાકનું ગયેલા 30 મિનિટની રીલ હતા અને આવ્યો સીધા 10 મિનિટનો આખો 10 મિનિટ નહીં વધારે છે. હા, તો એમાં એડિટિંગમાં તો અમે કટ કરી નાખશું, બરોબર? ટેન્શન એડિટિંગ કરશું તો જાણશું. અને માઇકલ રિહાયો તો કાલે આવા તો એમાં એવું થયું હતું કે મેં તો એને પહેલું જ મોડે જ કીધું દીધું કે અભી ધંધાનો ટાઈમ છે, પૈસા કમાઓ, આજે બુધવાર છે. મેં આવ્યો ઈયો નહીં આવ્યો ને તો એ કે એનું કામ સારું જ કરી નાખેલું છે. એના દુકાન ખોલી કેટલો ટાઈમ છે? 5-6 મહિના થઈ. 5-6 મહિના થઈ દુકાન ખોલીએ તે કોઈ અમે તઈને જણા અમે કોઈ રીલ નહીં બનાવી એની દુકાનની. એ જ્યાદા જ કાલે બનાવી દીધી જીગોને 2 જણાથી. નહીં, સારું કામ કર્યું. હા, એટલે કઈ સારું કામ કામ તો થયું. મેં એને પહેલો જ કીધેલું કે તારું કામ છે નહીં તઈ. હું કીધેલું સાચી વાત ને કીધેલું ને. મેં કીધેલું બરાબર. અભી પેટ્રોલ પંપે ખૂબ દિવસ પછી આવ્યા છે ને અભી 500 રૂપિયા આવેલા છે, બટ કેવું 50 પેટ્રોલ પુરાયું. શરમ જેવી હમણાં આવે નહીં કશું, બરાબર? આમને હોય ગરીબ હાલતે શરમ નહીં આવે, માઇકલને હોની શરમ આવે, કેમ કે અમને બધા હરકત છે. અને આ 50ની નોટો 100ની નોટો આવી ગઈ છે. અમારી ગાડી મેં ફોલ્ટ આવ્યો છે અને અમે આવી ગયા છે અમારે કમાને ગેરેજ. તમને ખબર હતી કઈ બી બગડે હદરે તે કમાને ગેરેજ ગાડી લઈને પોતે જવાનું. ઘેરી પેલું બધું તૂટે તો હવે લાઇટનો ગોરો ફૂટી ગયેલો અમારે, કમો બી ખોલ નાખ્યો છે. મારી ગાડીની હાલત બગાડી નાખી, પણ હવે લાઇટ હલકતી થઈ છે, બરોબર? અને હવે કામ થઈ ગયું ને એમની યાદ તેજ નહીં વાતો કરે, મને કશું હલકામ લીધી જશે યાર. અને આ દેખો મારી ગાડીની હાલત પોરું કરી નાખ્યું છે આખું. અને માઇકલ હીરોગીરી દિખાતા हुआ 150 રૂપિયા કટ છે ઓવર એક્ટિંગ. અભી શૂટ કરવા આવ્યા હતા અને માઇકલનું ને મારું શૂટ થઈ ગયું છે. અને આપણો કપિલ સ્કૂલેથી આવ્યો છે, બરોબર? અને હા, માઇકલને લેવા માઇકલની ગાડી લીધેલો. અને હવે જઈશું અમે દુકાને, અને મેં જઈશ કરે, અને મારી ગાડી મારે જઈશ છે. જસ્ટ પહોંચ્યો છું જામુગોડા. ગુડ મોર્નિંગ બધાને. અને વ્લોગનો આજે બીજો દિવસ છે એન્ડ આજે છે શનિવાર. અને બેઠો છું જામુગોડા. અને આ રહ્યો ખાટી, અને પેલો રહ્યો છોટી ફટાકડી. અને માઇકલના ફ્રેન્ડ આવ્યા છે એટલે ત્યાં નથી બેઠો, કેમ કે મજા નહીં આવે એમની વાતોમાં. એ વાતો કરે ને આપણને ગમે નહીં, બરોબર? અને આપણે થોડા સિરિયસ છે અને થોડા મજા કે ટાઈપ, આપણું વધારે પેલું કેવું પસંદ નહીં એમ. અને તો ગાઈસ, જલ્દી પહોંચ્યું છું જસ્ટ પેટ્રોલ પંપે. દુકાને બેઠો હતો અને ટોની ને જીગો અને મારે બીજા ભાઈબંધો છે. એન્ડ મેં ભાઈ મારો કોન્ટેન્ટ તો કાઢવાનો ને, તો અહીંયા કેરના આવી રહ્યા, પણ મેં કીધું થોડી વાર લાગશે. અને હવે હતા કે અને આજે તમે ખૂબ પેલું નોટ્સમાં સારું મૂકેલું છે. પેલું કેવું છે?
કોઈનું સોરું આનું તો ગાઈસ રિવીલ થઈ ગયું છે અને આ અમારા ગામના છોરા તમે કોરા ખડેલા હે ડીઝલ ડબડું કો અને નિહાર ની જા કેટલા વાગે અમે બધા નીકળી ગયા છે ને બે મિત્રો બીજા નવા જોઈન થયા છે આ એક અને આ આગળ બેઠો છે બરોબર અને અમારી ગાડી નીકળી છે રમધામ ધીમ ધીમ પેલું સોંગ વગાડતેલા અમે કઈ હા બંધ થઈ ગયું બંધ આસમા કોની ફામને એવું કંઈક હતું બરોબર ગાતી નહીં આવડતું આ બીટ જોઈએ બરોબર મ્યુઝિક વાગવા જોઈએ તો ગાવું બાકી એમ નહીં અમે સાદા સાદા નહીં ગાતા કેવું જીગા અને મેં જીગાના વડા બેઠો છે કેવું જીગાને વધારે જગ્યા જોવે સીટ મેં સીધો નહીં બેઠો આ બાદ જગ્યા દેખો તમે અને આ બ્લોગિંગ પતેલી સોંગ વાગશે બરાબર પેલું પોપ કેમેરા સોંગ વાગશે કેમ કે કોપીરાઇટ આવી જાય એટલે અમે સોંગ નથી વગાડતા ચાલુ બ્લોગમાં થેન્ક યુ ગાઈસ હવે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને ગાડી આગળ લીધવા નથી દેતા કેમ કે ટ્રાફિક વધારે છે અને પબ્લિક પણ વધારે છે અને આ ટોની લઈને આવે છે કેરેટ મેં કેરો અને આ બે માણસો પ્રાઇવેટ લીધા છે સરકારી નથી આ અમારા માણસો પ્રાઇવેટ આ દેખો અને આનું પાર્સલ કોઈ બીજાએ ઉઠાવ્યું છે દેવાનું પાર્સલ બરાબર તો એ જવાબ નથી આપ્યો પહેલો કેવો ઓફ કેમેરા હતો તે બોલતેલો અને આપી પહોંચી ગયા છે અને પબ્લિક ફૂલ છે તો પહોંચી ગયા છે ને આ નારિયેલ લઈ લીધા છે અને ટોની આગળ જાય છે જીગોનિયા માહી રાવસાબનિયા બધા આપણા પાછળથી ભેગા અને કેળાની ગાડી એમની ગાડી પર કેળાની ગાડી હા કેળાની કેરેટ એમની ગાડી પર લઈને આવ્યો તો એમનો ખૂબ ખૂબ આભાર માની બીજા તમને પછી પૈસા આવે બરોબર એકાઉન્ટમાં નાખી દીધું જેમના માટે કેળા લાવ્યા છે અને એમના માટે અમારે કેરેટ ઉચકી ઉચકીને જંગલમાં જવું પડે છે અને આયા ઉપરથી કૂદી કૂદી નાય છે દેખો હે હા આ બધા વાંદરા એ જીગાના કલેજાઓ છે બરોબર અને આ બધા કેળામાં બોલે બોલે લે લે એમ કે શેર માં એમ કે મને લાગે આ ખાઈ ખાઈને છે ને કંટાળી રહેલો છે એવું લાગે એની કરતા આપડા ભારજો પથરો પથરો તો મારે એમ કરીને તને નહીં માર દે તો ગાઈસ અમારા કેરાનું કશું ઇજ્જત જ નથી બરોબર કેમ કે આ ખાઈ ખાઈને છે ને દરા રહેલો છે કેમ કે અભી સાવન ચાલે છે એટલે પબ્લિક વધારે ખવાડે એમને કોઈ મને ભાવ નહીં હાલતો ને તો ભાઈ એમના માટે આખું કેરેટ ભરી લઈને આવેલા છે માકડો ને વાંદરો તો ખાવા નથી આવતા પણ આ છોર આવી ગયા છે એમને એક એક હાલ દેવું મળવા આવ્યો એમને એક એક ગિફ્ટ મેં કેરો હાલ બરોબર હા જીગો કોઈ છે મેં કેટલો જીગો ખારું કામ કર્યું તો કેરો હવે ખાવાનું ચાલુ કરી દીધું છે અહીંયા મૂળમાં આવી ગયા છે વાંદરાઓ આમને જોઈને કેમ કે આમને હાલ દેશે એવું લાગશે હા બરાબર ગાઈસ માકડા ને વાંદરા માટે કેરા લઈને આવ્યા હતા અને અમને ભાવ નથી આપતા થોડા થોડા ખાધા છે એટલે થોડા વૈદા છે તે અમે ખાઈ નાખો બરોબર પહોંચ્યા છે અભી જામુકોડા પેટ્રોલ પંપે અને અભી કુલ્ફીનો સ્વાદ લઈ લે બરાબર હા મેં કુલ્ફી વાળો કોઈ કરાવે પેલો રહ્યો કુલ્ફી વાળો આ રહ્યો તમે ઓળખો જ છો એ કુલ્ફી વાળાને બરાબર તો કુલ્ફી ખાઈ લે પછી છૂટા પડીએ બધા ગાઈસ આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ છીએ અને આપણી ચેનલ પર જો તમે નવા હોય
અને જો તમને મારો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા આવા નવા વ્લોગ જોવા માટે બેલ આઇકન ઓન કરી દેજો એટલે તમને રોજે રોજ નવી નોટિફિકેશન મળી જાય અને મળીશું પાછા નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. તો બાય.